તમે માતાજી માટે કંઈ પણ લાવો એ સ્વીકાર છે, નહીં તો મારે કોઈ વસ્તુની ખોટ, તમારી માતાઓને કોઈ વસ્તુની ખોટ. તમે એવું વિચારો કે માતાજી મોટું મંદિર બની આલો તો માતાજી રાજી થાય? ના, જોઈ લે વગર મંદિરે હું કુખાર મેલડી રાજી છું. છે ને? આ પ્રમાણ છે પ્રત્યક્ષ કે મોટા મંદિરમાં માતાજી હોય તો લે કોઈ મોટું મંદિર નહીં, કોઈ પોતાની જગ્યા નહીં, આ પારકી જગ્યામાં બેહી અને 52 ગજની ધજાઓ દર રવિવાર ફરકાવતી હોય, આ એનું નામ માતા કહેવાય. જરૂરી નહીં મોટા મંદિરમાં હોય. જો ભાવ હોય ને તો તમારા ગરીબના ગોખલે બેઠી છે, પણ એ ગોખલો તમે મનથી સુશોભિત કરી નાખો, સારા સુંદર વિચારોથી, કોકનું ભલું કરવાની ભાવનાથી અને ભગવાનનું માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે તમારું મન એટલું સુશોભિત થઈ જશે ને, તમારી માતા તમારા હૃદય મંદિરમાં બિરાજમાન ના થઈ જાય ને મને ગોળા ખુખાર મેલડીને કહેજો. માતાનો વાસ ક્યાં હોય? ભક્તોના હૃદયમાં. મંદિરમાં તો ખાલી એક પ્રતીક છે, મૂર્તિ રૂપે, ફોટા રૂપે. નહીં માનવા વાળા નાસ્તિક લોકો તો પથ્થર જાણે કે આ તો પથ્થર છે, આ તો અમથા ફોટા છે, પણ આસ્તિક ભક્તો માટે એ પથ્થર નહીં, સાક્ષાત માતા ભગવાન હોય છે. આસ્તિક લોકો માટે ફોટો નહીં, એ ફોટામાં સાક્ષાત માતાનો વાસ હોય છે. એવી ભાવનાથી કદાચ કરો ને તે ફોટામાં ધરો તો એ ફોટાથી મોડું હલાઈને ખાવું હું એ મેલડી છું. ચો ખબર છે હજુ માતાની મહિમા શું છે? અને સુખી થવા આવ્યા છું તો ભલે હું તો 1000 વખત મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા ધામ આવેલા દરેક ભક્તોનું ભગવાન તમે ભલું કરજો, અને મારા ધામ નહીં આવતા ને એમનું ભલું કરજો. હું તો માતા કે આખું દુનિયાનું મારા રામ ભલું કરજો, પણ મારો ભગવાન એવું કહે છે એક વખત તો મારી બાજુ સન્મુખ થાય માણસ. આ શું ખોટું? એક વખત તો સન્મુખ થાય તો માતાજી ભગવાન તમારા હામી જોવો, એ તો જોવો જ છે. માતા તો તમને ચાહત છે, પણ એના ભક્તો એને ભૂલી ગયા છે. બસ તકલીફ તમારી છે, માતાની નહીં. પહેલા માતાઓને જાગૃત કરવાને કર્યા હતા, પણ હું માતા કે માતા જાગૃત છે, તમે જાગૃત થઈ જાઓ. ભલે ઘરમાં નોના મઢમાં ગોખલામાં બેઠી, પણ એ ગોખલામાં એક દીવો કરો, ત્યાં ફૂલ હાર ચઢાવો, ત્યાં મીઠાઈ ચઢાવો, ત્યાં ભોણું ધરાવો. તમારી માં રાજી ખુશીથી એ તમારો એક એક કોર્યો ખાય છે, વિશ્વાસ રાખજો, ભલે દેખાતી નહીં. એનું પ્રમાણ જોવું હોય ને, મારી વસ્તીની ઘેર મારી બહુચર મેલડીની મૂર્તિની સ્થાપના કરી, કોઈ ભક્ત લાયા અને લાયા પછી સેવા પૂજા કરીને આજે મારી માતાનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. તમને એવું નવાઈ લાગે કે આ મૂર્તિ પહેલાની નહીં, આ ફરી લાયેલા હશે. રોજ રૂપ બદલું, રોજ રૂપ બદલું, પણ મૂર્તિના મૂર્તિ તરીકે નહીં, માં તરીકે ચાહત. તો આ તો મૂર્તિ છે, આ તો ફોટો છે, તો એ ફોટો જ રહેવાનો તમારા માટે, એ તમારા માટે મૂર્તિ જ રહેવાની. પણ વિશ્વાસ હોય ને પથ્થર છે તો પથ્થરમાં માતા છે, તો એ પથ્થરમાંથી અવાજ કાઢું, એનું નામ હું મેલડી. વિશ્વાસ હોય ને કે આકાશમાં માતા છે તો આકાશમાંથી ગેબી અવાજથી અવકાશવાણી કરું, એ હું ખુખાર મેલડી છું. પાતાળમાં વિચારો કે પાતાળમાં માતા, તો પાતાળ ફાડી નીકળું, હું એ ખુખાર મેલડી છું. તમે જો યાદ કરો, જો સ્મરણ કરો, જો તમારી આસ્થા બંધાય, વિશ્વાસ કરો ને તોથી પ્રગટ થનારી માતા છું. પણ માણસોને વિશ્વાસ નહીં. વિશ્વાસ નહીં એનું કારણ છે કે તમને ક્યાંય સાચી માહિતી નહીં મળી, માતાની મહિમા સાંભળવા નહીં મળી, ભગવાન રામની નામની મહિમા સાંભળવા નહીં મળી. નહીં તો દરેક ભગવાને દરેકના ઘેર એક એક કુળનો દીવો નહીં આલ્યો. પૂજો તમારી ભાવ ભક્તિથી અને લઈ લો એની કૃપા, જેટલી લેવાય એટલી. એના માટે તો ચો તમારે કોઈને પૂછવાનું છે? આ શું ખોટું? આજ મારી વસ્તે મારા દીકરાએ મારી ભક્તિ કરી,
આ એનું ફળ છે. મારો દીકરો એમ કે મારી આપણે જગતનું કલ્યાણ ભલું નહીં કરવું તો શું થાય? પણ ના, હું જાગૃત થઈને તારથી ઉદ્દેશ લઈને જાગૃત થઈશું કે દીકરા તને ખબર નહીં, પણ તારી આ માતા જોણે છે કે મારા આગળ જતા શું રચાવાનું છે. જોઈ લે આ રચના. આ શું ખોટું? આ રચના જોઈ લો. આ બોલાયેલી ભીડ નહીં, આ પૈસા આલીને બોલાયેલી ભેગી કરેલી ભીડ નહીં, આ લાલચ આલેલી ભીડ નહીં, આ આપે રૂપિયે મનથી ભાવથી વિશ્વાસથી આવેલી ભીડ છે. આ શું ખોટું? તો 5 મોણા 50 મોણા ભેગા કરવાના હોય ને તો આજે ફોફા પડે. આજ એકબીજાના લગ્ન પ્રસંગમાં જવા તૈયાર નહીં. આ પહેલા જેવા લગ્ન પ્રસંગ નહીં થતા. થાય છે તો બધો સમય કાઢી અને મારા પારે આવતા હોય ને તો ચિંતા છે તમારી. મને એ ચિંતા છે ને એટલે આટલી બધી રાડો પાડી પાડીને જોર જોરથી બોલું છું. નકર મને બોલવાનો શોખ નહીં થતો. હું તમારા માટે બોલવા આવું છું. નહીં તો મારા તમારા કોઈ માન સન્માન ની પડી નહીં મારા દીકરાને પડી. એવી પડી વાત ને તો રોજ માન સન્માન રોજ ને ગોમે ગોમ ઢોલ વગાડું એવી મેલડી છું. રોજ જાઉં ને રોજ રવિવાર પતન સોમવાર થી ચાલુ કરું ને તો શનિવાર સુધી ગોમે ગોમ મારા નામના ઢોલ વાગે. એક ઉખાર મેલડી છે. પણ માન સન્માન માટે નહીં બેઠી, રૂપિયા લેવાય નહીં બેઠી, તમારી જોડથી કંઈક આશા રાખી નહીં બેઠી કે મારા ભક્તો અહીં કંઈક સેવા કરશે, કંઈક દાન કરશે તો મારું ધામ ચાલશે. અરે તમે શું કરતા હતા? હું રોમ મારી મેલડી બેઠી છું, મારો ભગવાન બેઠો છે. આ શું ખોટું? તો આવી માતાઓની મહિમા ને તો ઓળખો. તમારે તમને અનુભવ ના હોય તો કોકનો અનુભવ તો જોઈને વિશ્વાસ કરો કે આવા કાળા કળિયુગ ભાઈ તે માતા ભગવાન છે. શંકા સાજવી નહીં તો શંકા ના હોય ને અને વિશ્વાસ હોય ને કે આ સાક્ષાત મેલડી માં બોલે છે તો આ સાક્ષાત મેલડી માં ના શબ્દો છે, કાને ઉતારી લેજો. કશું કરવાની જરૂર નહીં, કશું કરવાની જરૂર નહીં. અલે ગમે તેવા દેવદુખ હોય, ગમે તેવા ગ્રહોની પીડા હોય કે ગમે તેવા કર્મોની પીડા હોય, પણ ભક્તિમાં એ સામર્થ્ય છે અને તમારા પુરુષાર્થમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા પ્રારબ્ધને તમે પછાડી શકો છો. ગમે તેવા લેખમય મેઘ માતા જોડે મરાઈ શકો છો, પણ એ પ્રમાણનું ભજન કરી જોડવું પડે, એ પ્રમાણની ભક્તિ કરી જોડવી પડે, એ પ્રમાણની સેવા કરી જોડવી પડે. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ આખો દાડો માતા માતા માતા, આખો દાડો રામ રામ ના રામ. તમે જો જ્યાં ઉઠો ને રાતે ઊંઘો ત્યાં સુધી તમારા મનમાં છે ને માતાનું ભગવાનનું સ્મરણ ચાલતું રહે આખો દાડો. એનું નામ ભક્તિ. ભલે ને પછી ગમે તો બેઠા હોય, ગમે તેવી ચર્ચા ચાલતી હોય, ટીવી જોતા હોય ટીવી તો ટીવીમાં તે તમને બીજું જોવાનું મન ના થાય, માતાનું ભગવાનનું જોવાનું મન થાય તો મોંજો તમારે સાચી ભક્તિ જગાડી છે માતાએ. કોઈ ભક્તોના ચરિત્ર, જૂના ભક્તોના ચરિત્ર હોંભરવાનું મન થાય, માતાજીના ગરબા છંદ સ્તુતિ હોંભરવાનું મન થાય તો સમજી લો માતાએ તમને યાદ કર્યા છે એટલે તમને હોંભરવાનું મન થાય છે. તો દિવસમાં ખાલી અડધો કલાક ભગવાન માતાજીના નામે કાઢો. અડધો કલાક કહું છું, અડધો કલાક. અડધો કલાક કાઢશો અભ્યાસ બનશે અને અડધો કલાક કરતા ધીરે 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 2 મહિને 6 મહિને છે ને આપે રૂપે 24 કલાક તમને બસ માતાનું ભગવાનનું ચિંતન થયા કરશે આખો દાડો અને મુખેથી રોમનું નામ જ નીકળશે. દુઃખી થશો તો કે હે રામ, ખુશી થશો તો ખુશ થશો તો કે હે રામ. 24 કલાક કાંટો વાગશે ગો રામ. આ થવું જોઈએ. આ શું ખોટું? હે મારા ભગવાન નહીં કહેતા? જેના હૃદયમાં જે હશે ને તરત મોઢે નામ આવી જાય. પાણી પીતા તે રામ, પાણી પીતા તે હે માતા, જમતા તે હે માતા. તમારે યાદ કરવાને આપે રૂપે કોર્યો મૂકતા હું મેરડી યાદ આવી જાઉં, મારો રોમ યાદ આવી જાય. આ શું ખોટું? આ ભક્તિ છે. જો લગી ના થાય ને
તો લગીન કશું તમારાથી થવાનું નહીં. કરો ધમ પછાડા, કરો વિધિઓ, કરો હવનો, ફરો ભૂવા ભૂવા, કરો વારણ કારણ, જે કરવું એ છૂટ છે. મારાથી કોઈ બંધાયેલા નહીં. તમારે જેને તમારી પોતપોતાની મરજી છે, જેને જે ફાવે એ કરો. પણ મારા ધામમાં આવ્યા છો ને તો મને માતાને મારી ફરજ બને છે કે મારા ભક્તોનું જગાડી આલું. જગાડું કંઈક કરતા જાગી જાય ને તો કાલ સુખી થશે ને મને કહેવા ના આવતા કે માં તારા પ્રતાપે સુખી છું. મારા એ નહીં સાંભળવું તમારા મુખેથી. જાઓ સુખી થઈ જાવ ને તો ક્યારે કહેવા ના આવતા, કોઈને ના કહેતા. જાઓ કે હું બારે જા જો ને પછી મારું ભલું થઈ ગયું એવું કોઈ ના કહેતા. મને માતા નહીં કહેતા નહીં. મારે એ બધા શબ્દો નહીં સાંભળવાની જરૂર. આ તો અહીં આવીને એટલે બોલાવડાવું છું, કોઈકના પરચા એટલે બોલાવડાવું છું કે તમારા જેવા લાખો ભક્તો જે હોંભરે અને જેના વિશ્વાસથી જે બારેજા ધામ આવવા માંગે છે ને એનો ભરોસો ટકી રહે, એનાય વિશ્વાસ જાગે કે આમનું કામ થયું છે તો અમારું થશે. એના માટે ભક્તોના અનુભવ બોલાવડાવું છું. નકર મારે તમારા વખાણે નહીં હોંભરવા. તમે એવું વિચારતા હોય કે માતાના વખાણ કરવાથી માતા ખુશ થશે તો વખાણની મને માતાને ભૂખ નહીં. મને વખાણની કોઈ ભૂખ નહીં. મારી પ્રશંસા નહીં કરો ને તોય ચાલશે, હું રાજી છું. ચમ હું પ્રશંસા લેવા નહીં બેઠી કે કોઈક નિંદા કરે તો એ નિંદામાં તો હું માતા ક્યારેક મારો દીકરો કોઈ દુઃખી ના થાય. કેમ કે પ્રશંસાનું સુખ નહીં લેતા ને એના નિંદા રૂપી દુઃખે ના વેઠવા પડે. આ શું ખોટું? આ જીવન છે બધું. પણ બસ બધાને તો એકબીજાનું જોઈને પેલો આમ કરે આપણે આમ કરો, પેલા ભુવાય જઈને વિધિ કરાય આપણે કરો. હું તો કહું છું દુનિયામાં જાઓ, મારા ધામમાં આવો તો મેં હમણાં કીધું ને એક નહીં 21 રવિવાર ભરીને ચેક કરો. પહેલા તમને શંકા લાગતી હોય તો ચેક કરો 17 વખત, પછી મારી ખુખાર મેરડી પર બારેજા ધામ ઉપર વિશ્વાસ કરજો. આ શું ખોટું? તો આવા ભરોસાની મને માતાની જરૂર છે. ભરોસો છે તો બધુંય છે. આકાશ પાતાળ પૃથ્વી બધું એક કરી નાખું છો ખબર છે મારા ભક્તો માટે. આ શું ખોટું? તો દાડે 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 આ તો જો આ જો મેરો તો જો જેટલી વ્યવસ્થા કરું તે જો તો ખરા. આ શું ખોટું? જગ્યા નહીં રહી હવે તો. હું તો કહું થોડા આવો ને બાપા, હું રોજ રાડો પાડું છું. 2-4 રવિવાર રહી આવો તમ તમાર. પણ ના, મારો મેલેડીનો મોહ જ એવો લાગી જાય કે કશું યાદ ના રે. આ શું ખોટું? જે મન દિલથી ચાહતા હશે ને એ તો ગમે તો બેઠા હોય બસ મારું ચિંતન થાય. અરે ગમે તેવા પ્રેમના ગીતો વાગતા તો મેલડી યાદ આવી જાય. આ શું ખોટું? ભલે હિન્દી ગીત વગાડો પણ હિન્દી ગીત વાગતા વાગતા તે એ પ્રેમનું કોઈ ગીત વાગતું હોય ને તે પ્રેમમાં હું ખુખાર મેલડી યાદ આવી જાઉં. જેને તમે ચાહતા હોય એ